નમસ્કાર। આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર એના વિશે અભ્યાસ કરીશું। એની અંદર મુખ્યત્વે 5 સૂત્ર છે અને ખૂબ જ આઈએમપી ચેપ્ટર કહી શકાય તેવું છે। તો સૌથી પહેલાં આપણે મધ્યક, તો મધ્યકને અંગ્રેજીમાં કહેવાય છે મીન, અને મધ્યક શોધવાની મુખ્ય 3 રીત છે: પ્રત્યક્ષની રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચાલનની રીત। તો આપણે દરેકનું એક એક ઉદાહરણ કરશું, સાથે આપણે સમજ મેળવીશું। તો સૌથી પહેલાં આપણે કરશું પ્રત્યક્ષની રીત, બરાબર। આ જે વિડીયો છે તે ઇન્ટ્રોડક્શન વિડીયો છે, આના પછીના વિડીયોની અંદર આપણે 13.1 વિશે અભ્યાસ કરીશું। તો સૌથી પહેલાં આપણે કરશું પ્રત્યક્ષની રીત। તો હંમેશા જ્યારે દાખલો આપશે ત્યારે આ જે આપેલી છે શિક્ષકની ઉંમરની સંખ્યા આપેલી છે, અને આ જે એની સંખ્યા છે ના એની ઉંમર છે, તો કે 15 થી 25 વાળા કેટલા છે, તો કે 6। તો આપણે સૌથી પહેલાં જ્યારે મધ્યકની પ્રત્યક્ષની રીત કરવાની હોય ત્યારે સૌથી પહેલાં આપણે શોધીશું XI, એટલે કે મધ્ય કિંમત શોધીશું। શું શોધશું? મધ્ય કિંમત। તો મધ્ય કિંમત કેમ મળશે? તો કે આ બંનેનો સરવાળો, એટલે કે 15 વત્તા 25 એના અડધા કરવાના। તો 25 ને 15 કેટલા થાય? તો કે 40, અને 40ના અડધા તો કે 20, તો અહીંયા કેટલા આવશે? 20। એવી જ રીતે અહીંયા કરવાનું, 35 ને 25 કેટલા થાય? તો કે 60, 60ના અડધા 30। પછી એવી રીતે 45 ને 35 કેટલા થાય? તો કે 80, 80ના અડધા 40। એવી રીતે અહીંયા આવશે 50, પછી 60, 70 અને 80, બરાબર। હવે આટલું શોધાઈ જાય પછી આપણે કરવાનું છે FI XI, એટલે આને કહેશું આપણે FI। શું કહેવાય આને? FI, બરાબર। એનો મતલબ કે આ બંનેનો કરવાનો ગુણાકાર। તો FI XI એટલે આ બંને સંખ્યાનો ગુણાકાર। 20 છક તો કે 120, પછી 11 તેરી 33 અને પાછળ એક મીંડું। એવી રીતે 7 ચોક 28 અને પાછળ મીંડું, 4 પંચા 20। એવી જ રીતે બધાનો કરી નાખવાનો ગુણાકાર, 4 છક 24 અને 7 દુ 14 અને 80। હવે શું કરવાનું? તો કે આપણે આ FI XI છે એનો બધાનો કરવાનો સરવાળો। શું કરવાનો? સરવાળો। તો સરવાળો કેમ થાય? સરવાળાની આ બધાનો સરવાળો કરી અને જે જવાબ આવે તે અહીંયા લખવાનો। એવી જ રીતે આ જે FI છે તેનો પણ સરવાળો કરવાનો અને અહીંયા લખવાનો, એને કહેવાય સિગ્મા FI। તો આનો જો આપણે સરવાળો કરશું એટલે આવશે 40। કેટલા આવશે? 40, સોરી કેટલા આવશે? તો કે 35 આવશે। કેટલા આવશે? 35। અને એવી જ રીતે જો આનો આપણે સરવાળો કરશું એટલે આવશે આપણે 1390। કેટલા આવશે? 1390। હવે આપણું સૂત્ર જે છે, કયું સૂત્ર? તો કે પ્રત્યક્ષની રીતનું જે સૂત્ર છે તે આપણે જોઈએ। શું આપેલું છે પ્રત્યક્ષની રીતનું સૂત્ર? તો કે મધ્યક x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI। હવે FI XI કેટલા છે? તો એ આપણે આની અંદર કેટલા આપેલા જ છે, આપણે જે સરવાળો કર્યો કેટલો છે? 1390। તો એને શું કરવાનું? ઉપર લખવાના 1390 છેદમાં સિગ્મા FI કેટલા છે? તો કે FI, એટલે કે FI નો સરવાળો કેટલો છે? તો કે 35, તો અહીંયા લખવાના 35। હવે આ બેના આપણે શું કરવાના? છેદ ઉડાડવાના છે આપણે। શું કરવાનું? છેદ। તો હવે અહીંયા એકમનો અંક કેટલો છે? 5, અને અહીંયા છે 0। એનો મતલબ થશે આ બે ભાગાકાર કરશો તો જે જવાબ કેટલો આવશે? તો જો તમે ભાગાકાર કરશો તો જવાબ આવશે 39.71। તો આ જે હતું તે આપણું મધ્યક્ષની કઈ રીત હતી? તો કે પ્રત્યક્ષની રીત હતી। કઈ હતી? પ્રત્યક્ષની રીત, બરાબર। આપણે મધ્યક શોધવાની 3 રીત છે, એમાં સૌથી પહેલાં આપણે પ્રત્યક્ષની રીત કરી। હવે પછી આપણે કઈ કરશું? તો કે ધારેલા મધ્યકની રીત। કેની કરશું? ધારેલા મધ્યકની રીત, બરાબર। આપણે આ દાખલો આ જ રાખવાનો છે, પર ખાલી બદલાવાનો છે। ચાલો, તો સૌથી પહેલાં તો આની અંદર પણ આપણે ધારેલા મધ્યકની અંદર પણ આપણે શું શોધવું પડશે? XI તો શોધવો જ પડશે, બરાબર। એ તો આપણે છે જ, ખબર જ છે કે 20, 30, 40, 50, 60, 70 અને 80। હવે ધારેલા મધ્યકની રીતની અંદર આપણે સૌથી પહેલાં આપણે શોધશું શું? DI। શું શોધવાનું છે? DI, બરાબર। અને એનું સૂત્ર પણ આપણે આપેલું છે, આને કહેવાય FI।
હવે ડીઆઈ આપણે જ્યારે શોધવું હોય ને તો એના માટે આપણે સૌથી પહેલાં એ ધારવાનું. શું ધારવાનું? એ. કોઈ પણ સંખ્યા છે એક્સઆઈમાંથી આપણે કોઈ પણ એક સંખ્યાને એ ધારવાનું. ધારો કે આપણે એ ધાર્યા છે 50 ને આપણે ધાર્યા એ, બરાબર. તો હવે ડીઆઈ કેમ મળે? તો કે બધી સંખ્યા જે છે એક્સઆઈમાંથી એ બાદ કરવાના. શું કરવાનું? બાદ. એટલે કે 20માંથી 50 જાય તો કેટલા બચે? તો કે 30, પણ કેવા? ઓછા. 30માંથી 50 જાય તો કેટલા બચે? તો કે 20. પછી 10, 0, 10, 20 અને 30, બરાબર. આ આપણે મળ્યો ડીઆઈ. શું મળ્યો? ડીઆઈ. હવે આપણે શું કરવાનું છે? તો કે ડીઆઈ મળી જાય પછી આપણે શું શોધશું? તો કે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. શું કરીશું? એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર. તો હવે અહીંયા છે 6, અહીંયા છે 3, 6 તેરી 18, પાછળ 0, અહીંયા આવશે ઓછા. અહીંયા છે 11, અહીંયા છે 20, 11 દુ 22, 220. 7 દાન 70, 4 ગુણ્યા 0 એટલે 0. પછી 4 દાન 40 અને 20 દુ 40, 30 એકા 30, બરાબર. હવે આપણે આ જે શોધીશું શું? એફઆઈ ડીઆઈ. આપણે ખબર જ છે કે સિગ્મા જે એફઆઈ છે એ આપણે કેટલો આપેલો છે? તો એ આપણે કેટલો થયો સરવાળો? તો કે 35, બરાબર. આપણે આગળના દાખલામાં કહ્યું. એવી જ રીતે હવે આપણે આનો સરવાળો કરવાનો છે, સિગ્મા એફઆઈ ડીઆઈ. એ કેમ થાય? તો સૌથી પહેલાં આપણે આ 3નો સરવાળો કરશું. જે જવાબ આવશે એ અહીંયા લખશું. પછી જે જવાબ આવશે તે આનો અહીંયા લખશું. તો 40 ને 40 80, 80 અને 30 તો કેટલા થશે? 110. કેટલા થશે? 110, બરાબર. એવી જ રીતે અહીંયા આપણે કરવાનું છે. તો 180 અને 220 એટલે કેટલા થશે? 400 અને અહીંયા આવશે 470. કેટલા આવશે? 470. ઓછા આવશે. કેવા આવશે? ઓછા. હવે આપણે શું કરીશું? તો કે આ બંનેની સરવાળો કરવાનો હોય, પરંતુ વત્તે ઓછે શું થાય? ઓછા. એટલે શું થશે? 110 વત્તા કૌંસમાં ઓછા 470. તો જો આ બેનો સરવાળો કરશું એટલે વત્તે ઓછે શું થઈ જશે? ઓછા. તો 470માંથી 110 જશે એટલે શું બચશે? તો જે જવાબ આવે ક્યાં લખવાનો? અહીંયા. એટલે શું બચશે? 360. પણ કેવા? તો કે માઇનસ. એટલે ઓછા 360. હવે આ બધી જ વસ્તુ આની અંદર મૂકી દઈશું સૂત્રની અંદર, બરાબર. તો આપણી પાસે એ કેટલા છે? 50. પછી સિગ્મા એફઆઈ ડીઆઈ તો કે ઓછા 360. એફઆઈ સિગ્મા એફઆઈ કેટલો છે? તો કે 35. તો આ બધું આપણે સૂત્રમાં મૂકી દઈએ. તો એના એ કેટલા છે? એ તો કે 50ના 50 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલા આપેલા છે? તો કે ઓછા 360. છેદમાં આવશે 35. આ કૌંસ થઈ ગયો પૂરો, બરાબર છે. હવે આપણે શું કરીશું? આ બધી ઉપર નીચે છેદ ઉડાડશું. તો આપણે 35 છે તો એને લખી શકું 7 પંચા 35 અને 360 છે તો એને શું લખી શકું? 5 ગુણ્યા 5 સત્તા 35 અને 5 દુ 10, 5 5 ઉડી જશે. હવે 72 ભાગ્યા આપણે 7 કરશું, બરાબર. 72 ભાગ્યા 7 તો 7 એકા 7, 0. ઉપરથી ઉતાર્યા 2, અહીંયા આવશે 0. હવે તો ભાગ હાલશે નહીં તો અહીંયા મૂકવું પડશે પોઈન્ટ. અહીંયા આવશે શું? 7 દુ 14. તો કેટલા બચ્યા? 6. 7. હવે 7 પંચા 35, 7 6 42, 7 7 49, 7 8 56. તો કેટલો જવાબ આવ્યો? 10.28, બરાબર છે. તો આપણે જે 10 બરાબર. હવે આપણે જોઈએ તો આગળનો દાખલો જે છે આનો કેટલો જવાબ આવ્યો? 10.29. તો 50 ઓછા 10.29. તો 50માંથી 10 પોઈન્ટ આપણે જો 29 બાદ કરીશું તો કેટલો જવાબ આવશે? 39.71. તો આ તો કઈ રીત હતી આપણી? તો કે ધારેલા મધ્યકની રીત, બરાબર છે. હવે એવી જ રીતે આપણે જે ત્રીજી રીત છે તે કરીશું. તે છે પદ વિચલનની રીત. તો એમાં સૌથી પહેલાં આપણે શું શોધશું? તો કે જે આપણું મધ્ય કિંમત છે એ તો શોધવાની જ છે, બરાબર. એટલે કે એક્સઆઈ તો શોધવાનો જ છે. એ કેટલો આવશે? આપણે કર્યો જ છે અહીંયા 20 30 40 50. એવી જ રીતે 20 30
40, 50, 60, 70 અને 80. બરાબર છે. બરાબર. આ એક્સઆઈ મળી ગયું. હવે આપણે શોધશું શું અહીંયા તો કે યુઆઈ. શું શોધીશું તો કે યુઆઈ. તો યુઆઈ કેવી રીતે મળશે તો કે આ બે વચ્ચેનો તફાવત કેટલો છે તો આપણને ખબર છે કે 25માંથી 15 જાય તો એચ કેટલા છે આપણી પાસે એને કહેવાય એચ. આ બેનો તફાવત જે છે તેને કહેશું એચ. તો એચ છે આપણી પાસે 10 અને આપણે એ કેને ધાર્યા હતા તો કે 50 ને કેને 50 ને. બરાબર. હવે યુઆઈ શું કરવાનું તો કે હંમેશા યુઆઈ જે છે તો યુઆઈનું સૂત્ર છે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ અપોન એચ. બરાબર. એનો મતલબ શું થયો આપણે બેની બાદબાકી કરવાની. બરાબર. 20માંથી 50 જાય તો કે આપણો એ છે તો આવશે 30 ને એને ભાગ્યા 10 એટલે કેટલો જવાબ આવશે -3. એવી જ રીતે 30 - 50 એટલે કેટલું આવશે 20 એને ભાગ્યા 10 એટલે -2. આવી રીતે કરતું જવાનું. હવે મળશે આપણને એફઆઈ યુઆઈ. આનો ગુણાકાર આની સાથે 6 તેરી 18, 11 દુ 22, 7 એકા 7, 4 ગુણ્યા 0 એટલે 0, 4 એકા 4, 2 દુ 4, 3 એકા 3. હવે આપણે આ બધાનો શું કરવાનો છે સરવાળો. શું કરવાનો છે સરવાળો. તો આપણે જો સરવાળો કરીશું તો 4 ને 4 8 ને 3 11 ને એવી જ રીતે અહીંયા આપણે સરવાળો કરશું. આપણે કેટલું આપેલું છે તો કે સિગ્મા એફઆઈ આપેલા છે 35. કેટલા આપેલા છે 35. તો આનો જો સરવાળો કરશું આપણે તો અહીંયા આવશે -47. કેટલા છે -47 અને આ છે 11. તો -47માંથી આપણે જો 11 બાદ કરશું એટલે આપણે જવાબ મળી જશે. કેટલો જવાબ આવશે તો કે આવશે 36. પણ કેવા ઓછા. હવે આ બધી જ વસ્તુ આપણે સૂત્રની અંદર મૂકી દઈશું. તો એ કેટલા છે આપણી પાસે 50 તો 50 વત્તા એફઆઈ યુઆઈ કેટલા છે -36 છેદમાં 35 અને એચ કેટલા આપેલા છે તો કે 10. બરાબર છે. આ બધી વસ્તુ આપણે આની અંદર મૂકી દીધી. હવે આપણે શું કરશું તો કે સરવાળો બાદબાકી કરશું. 50 ના 50 વત્તે ઓછે ઓછા 10 ગુણ્યા 36 કરશું એટલે આવશે 360 છેદમાં 35. કેટલા આવશે 360 છેદમાં 35. અહીંયા પણ એટલો જ આવ્યો હતો તો એનો જવાબ કેટલો આવ્યો હતો કે 10.29. તો શું આવશે 50 ઓછા 10.29. એટલે આનો પણ જવાબ કેટલો આવશે જે બધાનો મધ્યકનો જવાબ આવશે સરખો જ આવે. કોઈ પણ રીતે કરો જવાબ કેવો આવશે સરખો. બરાબર. આ હતા આપણે મધ્યક શોધવાની કેટલી રીત 3. બરાબર છે. હવે પછીનો જે દાખલો છે તેની અંદર આપણે શોધીશું શું બહુલક. હવે બહુલક શોધવા માટે સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે બહુલકનું સૂત્ર આવડવું જોઈએ પહેલાં તો. અને આની અંદર કોષ્ટક તો બનાવવાની જરૂર નથી. બરાબર. ડાયરેક્ટ થઈ જશે. તો સૌથી પહેલાં આપણે બહુલક શોધવા માટે જે વસ્તુ જોશે તો સૌથી પહેલાં આની અંદર જે આપણે એફ આપેલો જેમાં સૌથી વધારે જે હોય એને આપણે કહીશું F1. શું કહીશું F1. એની જે ઉપરનું હોય એને કહેવાય F0 અને જે નીચેનું હોય એને કહીશું F2. એટલે F0 કેટલા મળ્યા આપને તો કે 21. પછી F1 કેટલા મળ્યા 23. F2 કેટલા મળ્યા આપને તો કે 14. હવે આપણે શું શોધવાનું છે L. તો L કોને કહેશું તો F1ની આ બાજુ જે હોય આ જે છે તેને કહેશું L. L કેટલા છે 35. હવે H કેટલા થશે 45માંથી 35 થશે તો 10. તો H આવશે 10. આ બધી જ વસ્તુ આપણે કેની અંદર મૂકી દેવાની સૂત્રની અંદર. તો કે Z બહુલક Z બરાબર L છે 35 વત્તા F1 કેટલા છે 23. બરાબર. માઇનસ અહીંયા શું આવશે માઇનસ F0 કેટલા છે તો કે 21. 2F1 2 મલ્ટીપ્લાય 23 માઇનસ 21 માઇનસ 14 અને H કેટલા છે આપણી પાસે 10. આ બધી વસ્તુ મૂકી હવે આપણે કરીશું ગુણાકાર. બરાબર. 35 ના 35. 23માંથી 21 જાય તો કે 2
23 દુ 46 ઓછા 21 ઓછે ઓછે વત્તા 14 અને 21 કેટલા થાય? તો કે 4 ને 1 5 અને 1 2 ને 1 3 એટલે 35 એને ગુણ્યા 10 35 ના 35 વત્તા 2 46 માંથી 35 જશે તો કેટલા બચશે? તો કે 11 એને ગુણ્યા 10 બરાબર છે 10 દુ 20 એટલે 35 વત્તા 20 ના છેદમાં 11 તો જો 20 ના છેદમાં આપણે 11 કરશું તો 11 એકા 11 9 બચ્યા અહીંયા આવશે પોઈન્ટ 0 11 અઠ્ઠા 88 બચ્યા 2 તો કેટલો આવ્યો 1.8 એટલે 35 વત્તા 1.8 એટલે આવશે 36.8 આ જે આપણે મળ્યો તે મળ્યો શું આપણે બહુલક z શું મળ્યો બહુલક z બરાબર આ હતું બહુલક ને ત્રીજું આ ચેપ્ટરનું ત્રીજું અને મધ્યસ્થ હવે મધ્યસ્થ શોધવા માટે સાવ સહેલું છે તો કે સૌથી પહેલાં આપણે શોધીશું જે રકમ આપેલું હોય એનું CF શોધવાનું બરાબર CF કેવી રીતે મળે તો લખવાના આ કેટલા છે 4 તો અહીંયા લખવાના 4 હવે 4 માં 5 નાખીએ તો 4 ને 5 તો કે 9 બરાબર હવે 9 માં 13 નાખીએ તો કેટલા થાય તો કે 9 વત્તા 13 તો જે સરવાળો થાય તે ક્યાં લખવાનો અહીંયા એવી રીતે આખી લાઈન જે કોષ્ટક છે એ તૈયાર કરવાનું તો 9 ની અંદર આપણે 13 નાખશું એટલે આવશે 22 22 ની અંદર 20 નાખશું એટલે આવશે 42 એવી રીતે આપણે આખું કોષ્ટક પૂરું કરીશું તો આપણે મળશે n તો આને કહેવાય n બરાબર કેટલા મળ્યા આપને તો કે 68 હવે આપણે શોધીશું શું સૌથી પહેલાં આપણે જવાનું n/2 આપણે CF શોધવા માટે શું કરીશું તો કે 68 જે છે n બરાબર 68 એના અડધા કરવાના શું કરવાનું અડધા એટલે કે n/2 કેટલા આવશે 68 ના અડધા આપણે આવશે 34 હવે જે આ 34 છે તે કેની અંદર આવી જશે એ આપણે જોવાનું છે તો 34 જે છે કેની અંદર આવશે તો કે 42 ની અંદર તો આની જે ઉપરનું હોય ને એને કહેશું આપણે CF શું કહેશું CF તો CF કેટલા છે આપણે તો કે 22 આ જે છે તેની અંદર આ જે છે તેને કહેશું F અને આ જે સંખ્યાને કહેશું આપણે L બરાબર તો n બરાબર 68 F બરાબર 20 CF બરાબર 22 અને L બરાબર 125 અને h તો આપણે ખબર જ છે તો કે 145 માંથી 125 થશે એટલે કેટલા બચશે તો કે આપણે મળશે 20 આ બધી વસ્તુ આપણે સૂત્રની અંદર મૂકી દઈશું બરાબર તો L કેટલા છે L તો 125 ના 125 વત્તા n/2 એટલે 68 ના અડધા 34 CF કેટલા છે CF છે 22 બરાબર અને F કેટલા છે તો કે 20 ગુણ્યા h તો કે 20 બરાબર 125 ના 125 અહીંયા પણ 20 છે ને અહીંયા પણ 20 છે એ થશે કટ તો 34 માંથી 22 જશે એટલે કેટલા બચશે તો કે 12 તો 125 ને 12 137 તો આ આપણું હતું મધ્યસ્થ તો આપણે ગણિતની અંદર આંકડાશાસ્ત્ર જે કહેવાય કે તે પાસ થવા માટે ખૂબ જ અગત્યનું જે ચેપ્ટર છે તેની અંદર આપણે ખાલી આજે ઇન્ટ્રોડક્શન વિડીયો છે આના પછીના વિડીયોની અંદર આપણે બધા 13.1ના બધા જ દાખલા કરવાના છે બરાબર તો આજે આપણે 3 રીત કરી 5 રીતના એક દાખલા આપણે કર્યા હવે પછીના વિડીયોની અંદર આપણે મળીશું અને 13.1ના દાખલા કરીશું આભાર